ગુજરાતમાં દારૂબંધી છે, વાદ હાસ્યાસ્પદ લાગે છે, કેમ કે કાગળ પરની દારૂબંધી અને વાસ્તવિક ધરાતલની પર ચિત્ર કંઈક અલગ દેખાય છે. સત્તાધીશો દારૂબંધીના પ્રયત્નો કરી રહ્યા છે. ઈચ્છા શક્તિનો અભાવ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. શાંત ગણાતા ગુજરાતમાં દારૂ ડ્રગ્સ વધતું ચલણ કાયદો અને વ્યવસ્થા પર અસર કરી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે, જેના કારણે યુવાનો તેનું વ્યસન કરી રહ્યા છે. વડોદરામાં રક્ષિત કાંડ સર્જાતા રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ ઉપર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને બીજેપી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો, ગૃહમંત્રી રાજીનામું આપો ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના દુષ્યંત રાજપુરોહિતે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું છે, જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો તેવા આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે. NSUI દ્વારા ગૃહમંત્રીનું રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જે પ્રમાણે વડોદરામાં ગયા 3-4 દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. રક્ષિત જે ગાડી ડ્રાઈવ કરતો હતો એ પોતે ડ્રગ્સ લીધેલો, દારૂ પીધેલો, નશાની હાલતમાં હતો. જ્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી વાળું ગુજરાત છે, ત્યારે ખુલ્લે આમ ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે. ગુજરાત સરકાર અને ગૃહમંત્રીની રહેમ રાહે થાય છે. એમને ચેતવણી આપવા માટે, ગૃહમંત્રીને જગાડવા માટે ઊંઘમાંથી આજે વડોદરામાં NSUI દ્વારા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું છે. જે પ્રકારે ગાંધી સરદારના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે, એના હપ્તા રાજ્ય સરકાર સુધી પહોંચે છે. જો ગૃહમંત્રીની એ વેપાર બંધ કરાવવાની તાકાત ના હોય તો રાજીનામું આપીને ઘેર બેસી જવું જોઈએ.